નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત મક્કા. આપણે જે આગાહી આપી હતી કે હાથીઓ વરસીએ અને હાથિયામાં હારામાં હારો વરસાદ થઈ જાય, તો એ જ ટાઈપનો વરસાદ થયો. આપણે કીધું હતું કે હાથિયામાં આપણે 28 તારીખે કીધું હતું. આપણે અગાઉ વિડીયો મૂકીને કીધું કે 28 તારીખથી આપણે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય. તો 28 તારીખે રાત્રેથી જ શરૂઆત થઈ ગઈ છે અને 28 તારીખે રાત્રે ભરપૂર માત્રામાં વરસાદ થયો. નદી નાળા છલકી ગયા એ ટાઈપનો વરસાદ થઈ ગયો. વાયુ ભરાઈ ગયું. આજ 2 ઓગસ્ટ થઈ ગઈ છે. આજે 2 ઓક્ટોબર થઈ ગઈ છે. આજે 2 ઓક્ટોબરે પણ વરસાદ સારામાં સારો વરસાદ થયો છે. એમાંય કેશોદ, જુનાગઢ અને અન્ય વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને ઘણા ગામડાઓમાં નદીમાં પૂર આવ્યું છે. આ ટાઈપનો આજે વરસાદ થઈ ગયો છે. તો હાથિયાનો 1 કલાક બપોર પછી હોય વરસાદ. પણ આ તો 28 તારીખે રાત્રેથી શરૂઆત થઈ હતી. આ 2 ઓક્ટોબર થઈ ગઈ છે. 2 ઓક્ટોબર સુધીમાં આ હેલી જામી છે. નકર આ ટાઈપનો હેલી ટાઈપનો વરસાદ ન હોય, પણ આ 2025ના ચોમાસામાં હેલી ટાઈપનો હાથિયામાં વરસાદ જામ્યો છે. તો આ ખેડૂતો માટે એક સારું ગણાય, કારણ કે વાયુ છેલ્લે ભરાઈ ગયું છે. અટાણા વાયુ ભરાઈ ગયું છે. તો આ સિસ્ટમ છે એ કાલથી હવે આગળ નીકળી જાય અરબી સમુદ્રમાં. તો અરબી સમુદ્રમાંથી આપણે નીકળી અને આગળ જતા એ વાવાઝોડાની કેટેગરી સુધી ઉગી ઉગે અને ત્યારબાદ એ વાવાઝોડું વિખેરાઈ જાય અને લો પ્રેશર ડિપ્રેશન અથવા લો પ્રેશર બની અને રિટર્ન પાસે આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રિટર્ન આવે છે. એટલે પાછો એ રાઉન્ડ વરસાદનો થવાનો છે. તો એ કઈ તારીખથી આવશે? તો ખેડૂત મિત્રો 6, 7 ને 8 આ તારીખોમાં છેલ્લે હાથીઓ કોલ દઈને જવાનો છે. 6, 7 ને 8 આ 3 દિવસમાં છેલ્લે હાથીઓ આવતા વર્ષનો કોલ દઈને જવાનો છે. એમાં કડાકા અને ભડાકા અને ગાજવીજ અને વીજળી પડવાના બનાવ બનશે. 6, 7 ને 8 ભારે ગાજવીજ અને ભારે વીજળી અને કડાકા ભડાકા અને તોફાની બેટિંગ છે. અને આ છેલ્લામાં છેલ્લો આ આવતા વર્ષનો કોલ દઈને જવાનો છે. ત્યારબાદ આપણે એમ વાત કરીએ તો આપણે જે કાલ મેસેજમાં કીધું હતું કે આ રીતના ચિત્રા ઘેલી થઈ હોગે, પણ હાલ એવું આપણે અનુમાન લગાડીએ એવું આગળ ચિત્રાનું આપણે કોઈ ગણિત આપણે નથી કરતા કે આપણે 9 તારીખથી રાબેતા મુજબનું આપણે ખુલ્લું વાતાવરણ થઈ જાય.